બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ જેવા કે ખૂનની કોશિશ, અપહરણ, મારામારી તેમજ આર્મ્સ એક્ટ ખંડણી વગેરે બાબતના ગુનાઓ અંગેની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ જેવા કે ખૂનની કોશિશ, અપહરણ, મારામારી તેમજ આર્મ્સ એક્ટ ખંડણી વગેરે બાબતના ગુનાઓ અંગેની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામેલ છે, જેના અનુસંધાને બોટાદ પોલીસ દ્વારા આવા ગુનાઓ આચરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. તેઓના વિરુદ્ધ ગુજસીટોકના કાયદા મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે બાબત બોટાદ જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ એટલે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને બોટાદ જિલ્લા એલસીબી અને ડીવાયએસપી અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા બોટાદ ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો હતો કુલદીપ શિવરાજભાઈ ખાચર, એના વિરુદ્ધ અગાઉ પણ ભૂતકાળમાં 27 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. એટલે હાલના ગુનાની તપાસ દરમિયાન ગુજસીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને એની ગેંગના જે સભ્યો છે એમના વિરુદ્ધ પણ આ જ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ જે કુલદીપ ખાચર છે એના અને એની ગેંગ વિરુદ્ધ બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર એમ આસપાસના જિલ્લાઓમાં કુલ 58 ગુનાઓ નોંધાયેલા છે. વિગતે જોઈએ તો કુલદીપ વિરુદ્ધ 27, એની ગેંગનો સભ્ય છે ભરત ગોવાળિયા, એના વિરુદ્ધ 10, જગદીશ મહેતા એના વિરુદ્ધ 8, દિલીપ જેબલિયા એના વિરુદ્ધ 13. આ ટીમ, આ જે ટોળકી છે એના વિરુદ્ધ બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની વિશેષ તપાસ ચાલુ છે. હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે.